2008ના મુંબઈ આતંકવાદી હુમલાના દોષી તહવ્વુર રાણાને અમેરિકાથી ભારત લઈ જતું ખાસ વિમાન દિલ્હી પહોંચી ગયું છે. આ વિમાન દિલ્હીના પાલમ ટેકનિકલ એરપોર્ટ પર લેન્ડ થયું. અહીંથી તહવ્વુરને સીધા નિયા મુખ્યાલય લઈ જવામાં આવશે. નિયા મુખ્યાલયની બહાર કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. જેલ સૂત્રોના જણાવ્યા અનુસાર રાણાને દિલ્હીની તિહાર જેલમાં ઉચ્ચ સુરક્ષા વોર્ડમાં રાખવામાં આવશે. જેલ પ્રશાસને આ માટે જરૂરી વ્યવસ્થા કરી છે. જોકે તેને ક્યારે અને કયા વોર્ડમાં રાખવામાં આવશે તે અંગેનો અંતિમ નિર્ણય કોર્ટના આદેશ પછી જ લેવામાં આવશે. તપાસ એજન્સી નિયા અને ગુપ્તચર એજન્સી રોની સંયુક્ત ટીમ બુધવારે તહવ્વુર સાથે અમેરિકાથી રવાના થઈ હતી. રાણાને પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરી શકાય છે. હાજર થતાં પહેલા તેનું મેડિકલ ચેકઅપ કરવામાં આવશે. તહવ્વુર રાણાને દિલ્હીની તિહાર જેલના ઉચ્ચ સુરક્ષા વોર્ડમાં રાખવામાં આવશે. રાણાને પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરી શકાય છે. હાજર થતાં પહેલા તેનું મેડિકલ ચેકઅપ કરવામાં આવશે. તહવ્વુર રાણાને દિલ્હીની તિહાર જેલના ઉચ્ચ સુરક્ષા વોર્ડમાં રાખવામાં આવશે. જેલ પ્રશાસને ખાસ સુરક્ષા વ્યવસ્થા કરી છે.